બેટા આપણે પાણીના ભાવમાં રમકડા લઈ લ્યો, રમકડા લઈ લ્યો, સામાન લ્યો, રમકડા લઈ લ્યો. ખોટી જીત ન કરાય. આપણા ઘરે ઘણા રમકડા છે. રમકડા લઈ લ્યો. ના, એવી ખોટી જીત ન પાણીના કરાય. ભાવ ના મારે લેવું જ છે રમકડું. મારી વાત સાંભળ. આપણા ઘરે કેટલા બધા રમકડા છે. તો ટ્રેક્ટર નથી લેવું છે. દાદી કહે છે તો પણ લઈ દો ને. ઈ તો જીત કરે. એમ કઈ રમકડા લઈ ન દેવાય. બેટા તું મારો ડાયો દીકરો છે ને. આપણા ઘરે કેટલા બધા રમકડા છે. પછી એવી જીત ન કરાય. આમાં હું લાગ્યું છે એ મને કહેતો. ના મારે રમકડું લેવું જ છે. મને રમકડું લઈ દો. હે ભગવાન, કેમ સમજાવો મારે આને? એ મારી પાસે છે ને એટલા બધા રૂપિયા નથી બેટા. હાલ ને આપણે પછી લઈ આવશું, પછી લેવા આવશું. હાલ હાલ હાલ. દાદી તમારી પાસે રૂપિયા ન હોય કાઈ ને હાલ્યો આમ લઈ લ્યો. એવી રીતે ન લેવાય રૂપિયા વગર. આપી દે બેટા. મારા ડાયો દીકરો છે ને. મારે લેવું. ખોટી જીદ ન કરાય ના મારે લેવું જ છે. બેટા. હજી કહું છું જીદ નહીં કર. આપણા ઘરે છે રમકડા ને મારી પાસે પૈસા નથી. મારે લેવું જ છે. બેટા આ જીદ નહીં છોડે. અત્યારે તો પૈસા નથી મારી પાસે, પણ તું મને કે કેટલા રૂપિયાનું છે. આ કાલે હું તને આપી જઈશ. દાદી આમ તો આ રમકડું 50 રૂપિયાનું છે પણ મારે રૂપિયા નથી જોઈતા. હું કામ નથી જોતા? તું આટલી મહેનત કરે છે ને એટલે પૈસા તો જોતા જ હોય બેટા. અને હું છે ને આવતીકાલે લઈ આવીશ. હો ને? આ જીદ નથી મૂકતો. તમારા છોકરો મને મારા ભાઈ જેવો લાગે છે એટલે હું એને મફત આપું છું. બેટા ભાઈ બહેનનો સંબંધ ભલે ગમે એવો સારો હોય, પણ આપણે જ્યારે ધંધો લઈને બેઠા હોઈએ ને ત્યારે એમને એમ ન અપાય. હું તને કાલે આપી જઈશ રૂપિયા. ના બા મારે રૂપિયા નથી જોતા. આ મારો નાનો ભાઈ છે એમ સમજીને હું એને આપું છું. ના બેટા, એવું ન ચાલે. હું તને કાલે રૂપિયા આપી દઈશ. જો એ લેવાની હોય ને તો જ હું અત્યારે આ લઈને જાઉં, નહીં તો મારે નથી જોતું. ના મારે રૂપિયા નથી જોતા. હજી મારે ધંધો હે ભગવાન, આ છોકરી એ નથી માનતી ને આ એ નથી માનતો. હું તો કાલે રૂપિયા આપી જઈશ. હાલ ખોટી જીત કરતો. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ બેટા. સવિતા, હા રવિ નથી ઉઠ્યો કે હું? ખબર નહીં, આજ તો હજી નથી જઈ ગયો. હું તો હશે લગભગ. અરે પણ રોજ તો વહેલો ઉઠી જાય છે, આજ કેમ હું તો રહ્યો? જોવું પડશે. સાચું કહું ને તો જયના બીજા લગ્ન કરાવી દેવાની જરૂર છે. કારણ કે જય રવિનું ધ્યાન રાખી નથી એક તો, અને રવિ મા વગરનો હેરાન થાય છે. પણ જય માને તો ને એ તો લગ્ન કરવાની ના જ પાડે છે. મમ્મી, રવિ ક્યાં છે? રવિ તો તારા રૂમમાં તારી પાસે જ સૂતો હતો ને. મમ્મી, રવિ તો મારા રૂમમાં નથી. હું ઉઠ્યો ત્યારે હતો જ નહીં. હે હે ભગવાન, તો રવિ ક્યાં જતો રહ્યો હશે? જય, તે તારા રૂમમાં બધે જોયું ને? હા, જોયું નથી કેમ. અરે પણ બરાબર જો ને બાથરૂમમાં કેમ ગયો હશે. નથી, મેં ત્યાં પણ ચેક કર્યું. ક્યાં ગયો હશે? કે આજુબાજુમાં બેહવાની એવી જોઈએ ને એમ. રમવા આવી ગયો છોકરામાં કઈ નક્કી ન હોય એમ. હે ભગવાન, તો મારો રવિ ક્યાં જતો રહ્યો હશે બા? મને ખબર છે રવિ ક્યાં ગયો છે. ચાલો મારી સાથે. ચાલો. એલી શું કરે છે અહીંયા? કાઈ નહીં બા, હું રવિને રમાડું છું. હવે રવિને રમાડવા વાળી અહીંયા ખબરદાર જો એને બેહાડ્યો કે એને હાથ લગાડ્યો છે તો. હાલ રવિ ઊભો થા. દાદી ઈ એની મેળે અહીંયા આવ્યો છે. મેં એને બોલાવ્યો નથી. હવે બોલાવા વાળી આ છે ને તારી હારો હાર આવ્યો છે. એ રવિ ઊભો થા તો. ઊભો થા અહીંયાથી. હાલ આ પહેર તાર ચંપલ પહેર. હું છે ને તારા જેવાને બહુ જ સારી રીતે ઓળખું છું. એને ભોળવીને પટાવીને તમારી પાસે રાખો છો રમાડવાના બાને, અને પછી એને વેચી નાખો છો. અને સાંભળ, આજ પછી ક્યારેય મને ખબર પડી છે કે મારા રવિને લઈને તું અહીંયા આવી છે ને તો હું તને ચીરી નાખીશ. ખબરદાર જો કોઈ દિવસ એની સામે જોયું છે તો. હાલ રવિ.
વિચાર કર્યા વગર રીત પાછી આવતી રહી. આજે મારો મૂડ નથી. અરે પેલા એક કામ કર, શાંત થઈ જા. શું થયું છે? કેમ આમ રડતા સ્વરે બોલે છો? કોઈ કઈ કીધું બેટા તને? ના મમ્મી, એવું નથી. પણ કેટલા દિવસથી એક દાદી જોડે એક નાનો એવો છોકરો આવે છે. એનું નામ રવિ છે. એ જ્યાંથી મંદિરે જાય ને ત્યાં જ હું બેસું છું. ત્યાંથી ન જ એ નીકળે છે. મેં એકવાર એને રમકડું આપ્યું ત્યારનો એ મંદિરે આવતો અને રોજ મારી પાસે આવીને બેસતો. અને આજે એકલો ઘરેથી નીકળીને મારી પાસે રમવા આવતો રહ્યો. પાછળથી એનું આખું ઘર એને ગોતવા આવ્યું અને એના દાદી મારા પર ગુસ્સે થયા અને મને ખીજાણા. મને એમ કહે કે તમે આવી રીતે નાના છોકરાઓને ફસાવીને વેચી નાખો છો. શું મમ્મી, આપણે એવા ખરાબ લોકો છીએ? ના બેટા, એવું કાંઈ નથી. આપણે લોકો ભલે ગરીબ છીએ પણ દિલના તો અમીર જ છીએ ને. એટલા બધા ખરાબ વ્યક્તિ આપણે નથી. તું ચિંતા ન કર બેટા. અને જો ભગવાને તને 2 કાન દીધેલા છે ને, માણસો તો ગમે તેવા હોય અને ગમે તેવું બોલે. આપણે જે મનમાં ઉતારવાની સારી વાતો છે ને એ જ કાનથી લઈને મનમાં ઉતારવાની. બાકી 2 કાન છે ને ભગવાને એટલે જ દીધેલા છે. સાંભળી લેવાનું એક કાનથી કાઢી નાખવાનું, હોને? મનમાં નહીં લેવાનું કાંઈ. ચલ મને એ જવાબ આપ. એ લોકોએ તને જે કીધું બોલ્યા એટલે તને ખોટું લાગ્યું કે પછી તે સાંભળ્યું એટલે તને ખોટું લાગ્યું? મેં સાંભળ્યું ને એટલે મને ખોટું લાગ્યું. હા મારી લાડો, હું તને એ તો કહું છું કે તે સાંભળ્યું શું કામ? મેં તને કીધું ને 2 કાન એટલે જ દીધા છે. આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. અને જો રસ્તામાંથી આપણે જતા હોઈએ અને કોઈ ગાંડો માણસ આપણી પાસે આવે બક 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 કરતો હોય તો આપણે થોડા એની ઉપર ધ્યાન દઈએ છીએ. આપણે એને શું કહીએ છીએ? આ તો ગાંડો છે, બોલ્યા કરે. એમાં આવા ગાંડા માણસ હોય ને એ બક બક કર્યા કરે. આપણે સાંભળી કાઢી નાખવાનું. બહુ છે ને મન પણ નહીં લેવાનું. મમ્મી, એ રવિ છે ને એની સાથે મારું મન મળી ગયું હતું. મને ઈ મારો નાનો ભાઈ જેવો લાગે છે. મને ઈ બહુ વાલો લાગે છે. જો બેટા, તને છે ને એક સાચી હકીકત કહું છું. ભલે તું નાની છે પણ એક વાત સમજી લે ને સાંભળી લે. અમીરો અને ગરીબને કોઈ દિવસ બનતું નથી. તું સમજી લે એ વાત. એ મોટા લોકો છે અને મોટા લોકોને નાના લોકો જોડે કોઈ દિવસ ન બને. કદાચ આપણે એના ઘરે ગયા હોય ને, ભલે એમને એમ ગયા હોય, કાંઈ કામ હોય, કદાચ કામથી ગયા હોય, ચાલ ને, પરંતુ એ લોકોને તો એમ જ થાય કે આ ગરીબ છે, ચોર પટ્ટા જશે, જરૂર હમણાં કંઈક આપણી વસ્તુ ઘરમાંથી લઈ જશે, એટલે એની વસ્તુ ઉપર એ લોકો પૂરી નજર રાખતા હોય છે અને આમ નામ આપણને નીચા પાડતા હોય છે. બેટા, આમ રડવાથી કાંઈ ફાયદો નથી, એટલે તું રડીશ નહીં. અને મન શું કામ ઓછું કરે છો? ઉદાસ ન થા. જો તારે ભાઈ જ કોઈને કરવો હોય ને તો આપણા ગરીબમાંથી કોઈને ભાઈ કર. ગરીબ લોકો જોડે રહીને ભાઈ કર. કેમ કે મોટા લોકો છે ને એ આવા જ હોય છે. આજે તે જોઈ લીધું ને તો પછી મોટા લોકોથી જરાક દૂર જ રહે. અને જો આ ગરીબ જે તારો ભાઈ બનશે ને એ જેટલી તારી દેખરેખ રાખશે ને એટલી દેખરેખ પેલા અમીર ભાઈ છે ને તારો એ નહીં રાખે. એટલી વસ્તુ યાદ રાખજે. અમીર ને ગરીબ વચ્ચેનો જે ભેદ છે એ ભેદ તો રહેવાનો જ છે. એટલે જે કંઈ પણ કર ને એ સમજી વિચારી કર બેટા. મમ્મી, એ ભલે અમીર છે પણ આપણા જેવો જ મનનો છે. હું એની દેખરેખ રાખીશ. હું એને રાખડી બાંધીશ. એ મારાથી નથી ભૂલાતો. નહીં બેટા, રાખડી બાંધવાની વાત તો બહુ દૂર છે. તું એવું કાંઈ કરીશ નહીં. આ સમય છે ને, સમય બધું ભૂલાડી દે છે. સમય સમયની વાત છે બેટા. ટાઈમ આવશે ને એટલે તું એને પણ ભૂલી જઈશ. તો તું ધીરજ રાખ અને વધારે પડતું એની વિશે ન વિચાર. અને ચલો હવે હાથ પગ ધોઈ લ્યો. હું છે ને તારી માટે કંઈક જમવાનું બનાવું, હો ને? જા જા. અને રડીશ નહીં આ હવે. હે ભગવાન, મારી નાની દીકરીને કેમ સમજાવું કે અમીર ને ગરીબનો ભેદ તો વર્ષો વર્ષથી ચાલી રહ્યો છે. ભગવાને જરૂર બચાવે. માને અહીંયા ખીજાવાની શું જરૂર હતી? ઓલી છોકરીને બિચારી નાની એવી હતી અને ધંધો કરતી હતી, એમાં વળી અહીંયા બધાની વચ્ચે ખીજાઈ ગયા અને મૂડ મારી નાખ્યો છોકરીનો. તો ખીજાય જ ને. આજકાલ કેવા કિસ્સા બને છે. એમ કઈ રમકડા વેચતી હતી ને આપણો રવિ જઈને બેહે તો કાલ સવારે કેવી વાતો થાય કે ભાઈ ફલાણા છોકરો જો ને આ રમકડા વાળી યારે બેહીને રમકડા વેચે છે. અરે એ બિચારા બે નાના છે અને ભાઈ બહેન ઓલી બિચારી એને ભાઈ ભાઈ કરતી હતી.
અને આને બેન બેન કરતો હતો આ બિચારો, એમાં ન્યા ખીજાઈ ગયા એની ઉપર. તમને બહુ બધાનું પેટમાં બળે એ છે ને કાંઈ સારું નથી. હું એ ખવડાવી દે તો ખબર ન પડે અને મોકો દબીને લઈ જાય ને નાખી દે ગાડીમાં. એ સ્ટુડન્ટનું મોઢું જોતા જ ખબર પડી ગઈ હતી કે આ બિચારી કેટલી ભોળી છે છોકરી. અને એને છે ને આપણે જરીક આત્મવિશ્વાસ દેવાય. એ હવે આટલી છોકરી છે ને ધંધો કરે ને એ ધંધો બહુ સારા મારી વાત છે. હા તો એમાં તમે કેમ વિવાદ નથી ઉપાડતા કે નાના બાળકો પાસે આવી રીતના વેપાર ના કરાવાય, એને નો મજૂરી કરાવાય? એમ કેમ? નાના બાળકમાં ત્યાં બધા ટીવીમાં ને એમાં ઓલા નાના છોકરા જ આવે છે, ત્યાં કેમ કોઈ ડોહા વિરોધ નથી કરવા જતા? ત્યાં કાંઈ હાલે નહીં બાપનું એટલે. અને આયા બિચારા સા વેચતા હોય કે બીજું કંઈક કરતા હોય, કંઈક ગમે શાક બકાલું વેચતા હોય, કોઈકની ત્યાં મજૂરી કરતા હોય તો તરત વિરોધ કરવા દોડી જાય. હવે આ ઓલા આવ્યો તો તારક મહેતા મોલો આવે છે ટપુ. હા એ નાનો જ હતો ને, પણ એક સમય ગયો ત્યારે તો બધા હોશે હોશે ટીવી જોતા, ત્યારે બધા માનવતાના દીકરા ક્યાં ગયા હતા? એ હાસું છે. પિક્ચરમાં કામ કરવા દેવાનું એ કામ જ થયું ને એક પ્રકારનું. હા એ મહેનત જ થાય ને, આખો દિવસ એમાં કામ બોલો કરવાનું. એ ઊંચી કેટેગરીનું કામ થયું, આ નીચી કેટેગરીનું કામ થયું. જો કે આ નીચી કેટેગરીનું તો આપણને લાગે છે, એને બિચારાને ઊંચું જ લાગતું, એનું પેટનો ખાડો પૂરે છે એમાં. એ વાત હાસી છે તમારી. પણ હવે રવિ ત્યાં રોજ રોજ જઈને બે કઈ સારું તો ન લાગે ને, અને થોડા ખીજાણા તો સારું થયું ને, એ ભણવામાં ધ્યાન દેશે. ઓલી બિચારી છે ને કાલે આવતો ત્યાં બંધ થઈ જાય ઓલી આવતી ત્યાં, અને એના એ લોકોના બિચારાના વેચીને એમાં જે આવે ને 150, 200, 500, 300 જે કમાતા હોય ને એમાંથી એ લોકોનું ગુજરાન હાલતું હોય. અને એવા છોકરાને ખીજાવીને હાય લાગે આપણે અમુકને. આપણે તેને અમુકનો કંઈક સહારાને એને કંઈક આપણે કંઈક લેવું જોઈએ, કંઈક મદદ કરવી જોઈએ આપણે બંધી. તો મદદ કરવાની તો એક બાજુ રહે, આપણે તો અમુકને એને લોહરાવી નાખી બિચારીને. હા રોતર મોટું થઈ ગયું હતું. પણ હું તો એક જ વાર આવી હતી ને ખીજાવા, પછી તો બા ગયા હતા, મેં થોડું કઈ કીધું એને. બા ભાઈ તું ત્યાં ખીજાણે તને ન્યા લાખો ચડાઈ દઉં. આ તો બા હતા એટલે હું કઈ બોલ્યો નહીં. મેં તો બાને ક્યાં કેવું એમ, અત્યારે કે આપણે આવડો મોટો છું, હું કોઈ દી બાની સામે બોલ્યો નથી. અને હું એટલે જ તને અત્યારે કહું છું કે તું છે ને બાને કંઈક સમજાવજે કે બા આમ ન કરાય. હું જો કંઈક બોલીને તો એમ થાય કે મારો છોકરો મારી સામે બોલે છે એમ. તું બોલી ને તું કહેજે એને અને આમ જો પ્રેમથી કહેજે એને, પાછું ખોટું ન લાગે એમ કહેજે. નકર છે ગૌઢું માણા. અને એને તું અને તું પાછું એને હાસું જ કે, પણ એને એમ થાય કે જો કાલ સવારની મારી બહુ મને શીખામણ દે છે અને એ ન ગમે પાછું. સાચી વાત છે. પણ હું એને બાને એમ કહીશ કે બા કાંઈ નહીં, છોકરી કેવી બિચારી રોવા જેવી એમ કાંક બોલીને એટલે બાને દયા તો આવશે ને. બાએ દયાનું સાગર છે, બાને બધા ઉપર કેટલી દયા છે. અને અત્યારને છે ને આ જૂનવાણી હાહુ છે ને બધી આમ જ હોય સમજાય. એને તમે પૂછીને કામ કરો ને તો એને ગમશે. જો તમે એને કામ પૂછ્યા વગર કર્યું તો તારું વાઈ બને. એટલે તો પૂછ્યા વગર કઈ કરતી નથી. તારે કરવું હોય એ જ કરવાનું, પણ ખાલી પૂછવાનું. એટલે એનો ઓલો અહમ હોય ને એને એમ એનો અહમ ગવાય નહીં. ઓલું એમ થાય હાલો હું ઓલી મોટી બેઠી છું અને મને પૂછ્યું નહીં. ઓલું તું પૂછીને કરીને એમ લાગે મારી બહુ સેડ આવ્યો, બધું પૂછીને કરે છે. કાંઈ નહીં, હું બાને એમ કે બા હું તમને એક વાત પૂછું, તમને સારું લાગે ને તો જ હું વાત કરું, નકર ન કરું. બા એમ કે હા કે તો જ હું વાત કરીશ કે આ છોકરી બિચારીને આપણે આટલું બધું મોટું થઈ જાવ. પછી બા પોતે જ એમ કે છે હા બેટા તારી વાત સાચી છે, ને બા તો તરત માની જાય એવા છે. તો બા મારે તમને એક વાત પૂછવી છે, પૂછું? બા આપણે ઓલી રમકડા વાળી છોકરી છે એને તમે ખીજાણા તો રોવા જેવી થઈ ગઈ હતી. હા મેં તો એના વાળે પકડ્યા હતા ને, કાને ખેંચ્યો તો. કેમ હું થયું? ફરિયાદ કરતી હતી? ના ના બા એ હું બિચારી બોલે તો મને છે ને એમ થયું કે એને બિચારીને રોવા મળી હતી, એટલે મને એમ થયું કે દયા આવી. તો બા આપણે એમ ન કરે કે છોકરી બિચારીને તમે કહો તો જ, નકર આપણે કાંઈ ધંધા નથી કરવું, તમે પૂછા વગર કાંઈ નહીં કરવું. આપણે એ છોકરી થોડી મદદ કરીએ તો. એ કાંઈ મદદ નથી કરી. આપણો રવિ ક્યારેય કોઈ દી ક્યાંય બહાર જાતો નહોતો, અને હમણાંથી હું રોજ જોઉં છું કે રમકડા વાળી પાસે છોકરી પાસે જઈને બેસે છે. એ ગામ વાતું કરે. આના છોકરાનો છોકરો છે ને એ ન્યા ઓલી રમકડા વાળી છોકરી પાસે બે. એ સારું લાગે આપણને? બહુ સારું લાગે. હું એમ જ કે તમારા દીકરાને કે થોડું સારું લાગે, આપણા દીકરાનો દીકરો બગડે નહીં. તો પણ હવે મારું તો એવું છોકરું છે ને બા, માફ કરી દો ને. સવાલ માફ કરવાનો નથી,
એને એક વાર નહીં 4 વાર મેં રવિને ના પાડી કે ત્યાં જઈને નહીં બેસવાનું, તો એ છોકરી પાસે જઈને બેસે છે. સારું લાગે? હા, પણ તો આપણે રવિને એમ કહીશું, જો તું ત્યાં નહીં જાય ને તો જ આપણે એને રમકડા વેચવા દેવું, નકર રમકડા વેચવા નહીં દઈએ તો રવિ એને હાથે જ સુધરી જશે. અને એક વાત કહું, રમકડા ન વેચવા દેવા માટે આપણે કોઈ એને કહેનાર નથી. એ એનું પેટનું રળે છે, આપણે ન કહેવાય. પણ આપણો રવિ ત્યાં જાય છે ને મને એટલે જ એ છોકરી ઉપર ગુસ્સો આવે છે. તો બા તમે જ કાંઈક રસ્તો કયો ને આનું શું કરું, પણ એ છોકરીને વારે વારે ખીજાવી ને દુઃખી કરવી ને બા, એ સારું ન લાગે ને, એટલે હું તમને પૂછું છું. તમે જ કંઈક રસ્તો બતાવો. જો મને તો એવો વિચાર આવે છે કે આપણે એને રમકડા વેચતી બંધ નથી કરવી, કારણ કે એના પર એનું ગુજરાન ચાલતું હશે એ મને ખબર જ છે. પણ ઘડી ઘડી આપણો રવિ ત્યાં જઈને બેસે છે ને એ મને નથી ગમતું. એટલે તું છે ને કોઈ પણ હિસાબે રવિને સંભાળી લે છે કે ત્યાં જવાનું નહીં. અને તારે એને જે મદદ કરવી હોય ને એ તું એવી રીતે કરી આવજે કે રવિને ખબર ન પડે. મેં તો રવિને શું થશે, મારી મમ્મી તો એને મદદ કરે છે એટલે મારાથી ત્યાં જવાય. એટલે 2 વાત કરવાની છે, રવિ ત્યાં જવો ન જોઈએ અને તારે જે મદદ કરવી હોય ને રવિ સ્કૂલે ગયો હોય ને ત્યારે કરી આવજે. બસ. હા, પાક્કું. હું રવિને સમજાવી દઈશ હા. અને એટલો સમજાવીશ કે એને જતો બંધ જ થઈ જશે. આપણે બંધી નથી કરવો, પણ હું શું કહું, એ વિચાર વ્યક્તિઓ પાસે આપણો છોકરો જાય ને તો એના વિચારો એવા જ આવે, એ પછી ન મજા આવે. અને એ તો તું સમજાવજે ને રવિને હું સમજાવીશ બે. હો ને? બોલ, બીજું કઈ કામ હતું? ના, બસ. હા. હાલ હું જાઉં. હો, જય શ્રી કૃષ્ણ. પેલા તમારા રવિને છે ને રમકડા વાળી બાજુ બેઠો છે. શું નરેશભાઈ સાચી વાત છે આ? એટલે મેં જોઈ તો ખાસી વાત હું એટલે તો આપણે આવ્યા છે ને કહેવાય. આ સારું થોડું લાગે આવું બધું કરે તમારું ઘર અરે આ મને વાત કરીને એટલે હું તરત જ મેં કીધું હોય નહીં કે હા નરેશભાઈ છોકરો આપણે ઓલો રવિ જ છે. અરે મેં તો હોય જ નહીં, અમે બે પાસે જ હોય છે. હા, તમને મેં ખબર છે કે પાકું નહીં? કર્યું. અરે પણ મારું એમ કહેવાનું કે એ છોકરી અરે બેઠો તો છોકરી કેવડી હતી? એ નાની એવી હતી, બે હરખા હતા. આ તો બેઠો તો હવે રમકડા છે ને છોકરાનો જીવ છે, બરાબર? હવે એમાં બેઠો છે રમકડું જોઈને, જો કોઈ બી છોકરો હોય ને રમકડું જોઈને એનું મન રળી જાય અને રમકડું જોઈને ત્યાં બેઠી બેસી ગયો છે. એમાં થઈ શું ગયું? પણ નરેશભાઈ રમકડું જોઈને છે ને રમકડું ખરીદી લેવાય, એની હારી બેસી ન જવાય. નરેશભાઈ ત્યાં ઈ સારું ન લાગે એટલે જ તમને કહેવા આવ્યા. ક્યાં આપણું ઘર અને ક્યાં બજાર વિશે ઈ રમકડા વેચતી હોય એલી છોકરી નાની એવી હતી. હવે એ રમકડા પાસે બેહીને રમતો હતો ને રમકડા લેવા ગયા હોય તો સમજા કે રમકડું લેવા ગયા. મેં છોકરી તમે જોઈ હતી ને, છોકરી જોઈ હતી ને તમે? અને કેટલા હાથ હતા ને કેટલા પગ હતા મને કયો આવો તમે? હાથ કેટલા તો બે જ હોય ને બે જ પગ હોય. આ તો પછી રવિની 2 હાથ ને 2 પગ છે ને તમારે બધાને 2 હાથ ને 2 પગ છે ને મારે એટલા જ છે. તો એમાં થઈ શું ગયું એમ? એને કઈ 4 હાથ ને 1 હાથ ને એવું જ નથી. કઈ માણસ છે ને, કોઈ રાક્ષસ તો કઈ છે નહીં, એને કઈ શિંગડા તો નહીં હોય. અરે નરેશભાઈ આ તો તમને સજાગર કરવા આવ્યા, હા, તમે આપણે અમારી ઉપર થોડી ટોપલો બધા. તોડો. અમે તો એમ છું કે ક્યાં હા. કયા ઘરનો આ છોકરો અને ક્યાં બેઠો હતો બીજું જરાક નરેશભાઈ વાત કરી તો કાંઈ ગોળી અમે તો મદદ કરવા આવ્યા તો આપણી ઉપર નાખ્યું. આ એક છે કાંઈક એવો ત્યાં દારૂડિયો કોઈક બેઠો હોય ને કાંઈક જુગારી બેઠો હોય ને એવો કંઈક બેઠો હોય અને એ ત્યાં એની બાજુમાં બેઠો હોય ને તો સમજે હાલો તમે મને ફરિયાદ કરવા આવ્યા. હવે એ ઓલી નાની છોકરી છે, આ બિચારો અમે નાનો ક્યાં છોકરો. ફરિયાદ કરવા આવ્યા? અમે તમને કેવા આવ્યા ભાઈ આમ છે. હવે તમારી મરજી, તમારે શું કરવું. તમે 18મી સદીમાં જીવો છો, આ 21મી સદી હાલે છે. જરાક તમે જોઈ વિચારીને હાલો. કાલે સવારે છોકરાને કિડનેપ કરી લે છે ને કોઈ તો ખબર નહીં પડે. એ બિચારી કંઈક ગમે છોકરી હશે રમકડા વેચતી એટલે છોકરી બિચારી ભોળીને માસૂમ હોય. હવે એ બિચારી હું એને કિડનેપ શું થાય એ નહીં ખબર હોય. હવે એ હું પણ ઈ નો કિડનેપ કરવાનો હોય, કિડનેપ વાળા બીજા હોય. આ આખું પ્લાનિંગ હોય. છોકરા ભોળવવાનું ને એને ગમે એમ કરીને પટાઈ ભોળાઈ પેલા એની હારે કરે, હારે રમવા મળે. એ કઈ તરત રેતી તેદી લઈને ન હોય જાય, પેલા આખી સ્કોડ ગોઠવે. અરે અત્યારે તમને ખબર છે ને ઓલો પુનિતભાઈ છોકરાનો છોકરો એ તો હારું થયું એને ઓલા પોલીસમાં ઓળખાણ હતી એ પાછો આવ્યો ઘેરે. એ હવે કોણ લઈ ગયું હતું? એ ઓલો ઘેરે માંગવા આવતો એ જ લઈ ગયો હતો બીજું કોઈ? બધાને ખબર છે ને આપણને. માંગવા આવતો એ કેવડો ને એમાં જે રમકડા વિશે ઈ હા, બિચારી ઈ માંગવા આવતો તો એની હારે નાનો છોકરો લાવતો, એમાં જ એને ઓળખ દોસ્તાર છે ને પછી ઈ છોકરા એને બહાર ગયો ન્યાથી પડે કે ઘેરે જ નતું પડી ગયા. હું આવતો હું અમરોલીમાં હમણાં નોરતામાં ટોળકી આવી હતી છોકરાને ઉપાડવા વાળી. હા એટલે હવે એમાંથી કોઈક હોય તો
ઈ પેલા કઈ એ હામ આવીને એમ ન કેમ છોકરા લઈ જવા વાળા એ પેલા આવું કંઈક ગોઠવે. આ તો તમે આપણે હારે બેહી છીએ એટલે મને એમ થયું કે ઓલા જઈને સમજાવીશું ને તો નહીં સમજે, તો મને એમ થયું જયંતિભાઈ સમજાવવા જોઈએ, તો જયંતિભાઈ એનું માથું ભાગે એમ છે. આ તો હારે બેહી છે ને એટલે બળતરા થાય, બાકી અમારે હું તંત્ર ભલે ને ત્યારે અમને હું ફેર પડવાનો. આ તો હું આમ એવાની હારે બે બરાબર, તો એને કંઈક એને દુનિયાદારીનું એને ભાન આવે. અરે દુનિયાદારીનું ભાન આવી બાજુ તો છોકરા નથી કોઈ બીજા ન્યા કે દુનિયાદારીનું ભાન કરવા જો જાય. 10,000 જોતે તો મારી પાસેથી લઈ જાજો, પણ છોકરાને મજૂરી કરવા હળવા ના મોકલો છો. એ છોકરાને મજૂરી કરવા નથી મૂકતો. છોકરાને હું તો એમ કહું છું અનુભવ થાય. એને આમ જો અમીરનો છોકરો હોય, ગરીબનો હોય કે પછી અંબાણીનો છોકરો હોય, એને અનુભવ તો બધાય મેળવવા જોઈએ. પણ અનુભવ બિઝનેસ નો કરાય મારા ભાઈ, આવા લોકો વાળી નો કરાય. જો આ છે ને ધીરુભાઈ છે ને એ બિઝનેસ કરતા, એ બિઝનેસ કે એમાં નથી કરે. એને હાવ પેલા હાવ નાનું 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 કરી કરીને મોટે પોગે. કાંઈ વાંધો નહીં, રમકડા ભલે તો રમકડા વેચતા શીખવાડો છે. રમકડા વેચવાની વાત નથી, પણ એ અનુભવ મેળવે એમ કે તમે બધા આવડું કેમ ઉપાડો છો? અમે 3 ખોટા ને તમે હાસા. આશાની વાત નથી ને. આ 18મી સદીમાં છે ને તમે બધા જીવો છો. હું તો બધાને હરખા હા, માનું છું. તમે બધા બેહો, હું જાઉં. તો અમારે કઈ જમવા નથી રોકાવું. હાલો હાલો ભાઈ, આ કઈ સમજે એમ છે નહીં. હાલો. તો આ બધા કહે છે તો વળે એને મમ્મી, રવિ સવારનો રડે છે અને એક જ વસ્તુ કહે છે, પેલી રમકડાવાળી છોકરી પાસે જવું છે. માનતો જ નથી મારી વાત. કંઈક કરો ને હવે એનું. હા જો હું કહેતી હતી ને એ અમથી નહોતી કહેતી. કોણ જાણે ઓલીએ હું ભૂરકી નાખી દીધી છે. તેને જ્યારે હોય ને ત્યારે એ એને જ ભાળે છે. હવે પણ એમાં ઈ શું કરે? ભૂરકી નાખી તમે એમ કરો છો. એમાં એ છોકરી શું કરે? હવે એણે એકવાર રમકડું કે એણે ફ્રીમાં આપ્યું બરાબર, એટલે એને એમ થયું હોય કે આ છોકરી સારી છે એટલે એને ગમતી હોય એ છોકરી. પણ એ જ નરેશ ખોટું છે ને કે એ જ્યારે હોય ત્યારે ભણવાના છોડીને હવે પહેલા અહીંયા રમતો તો એ રમવાનું છોડીને એ ઓલી છોકરી પાસે જાય છે. એ નીચ કોમની છોકરીઓ હોય ને ત્યાં આપણા છોકરા જાય ને એના સંસ્કાર ખરાબ થઈ જાય. તમે લોકો સમજતા કાં નથી? એ હજી નાની છે, તમે આવો શબ્દ ના બોલો. ચાલો આપણે રવિ પાસે જઈએ. ચાલો. નાના હારા જોઈએ એમ કેમ કહેવાય? હું સવારનો રડે છે. સવારનો તમે હાલો. સમજાય ને એને? હાલો તમે બધા હાલો. જો હાલો હાલો તો બા તમે હાલો બા હાલો. જો બા, મમ્મી, રવિ, તું કેમ રડે છે? શું થયું? મારે રિયા પાસે જવું છે, મને રિયા પાસે લઈ જાઓ. એ રિયા બિયા કોઈની પાસે જવાનું નથી. રટ લઈને બેઠો છે તે હું દાયટું છે ત્યાં? અને આ તારો પપ્પો તને હવારથી સમજાવે તારે ઈ સમજવું નથી. કોણ જાણે રિયા પાસે હું દાયટું છે. નથી જવાનું ત્યાં. રોવાનું બંધ કરી દે હવે. જો બા કે ને તારા સારા માટે કહીશ બેટા. ગણવાનું અહીંયા રમવાનું બધું છોડીને હવે રિયા પાસે જવું તારે. બા મને ત્યાં બહારની રૂમમાં સાંભળે છે. તમે આમ એટલે છોકરાને ધમકાવો નહીં. ધમકાવે નહીં તો નરેશ શું કરે? પણ તું વિચાર તો કર. કઈ ને હવે તો અમારા છે ને ડાચા દુખી ગયા છે. તમે એને ધમકાવશો અને ખીજાવો ને તો એની મગજ ઉપર અસર થાય, સમજ્યા? અને આ નાના બાળકનું મગજ કોરી સ્લેટ જેવું હોય. જે તમે લખો ને એ એમાં છપાઈ જાય. તો નરેશ તું મને કહે કે હવે મારે શું કરવું? નથી આનું માનતો, નથી આનું માનતો, નથી તારું માનતો. હવે શું કરવું બોલ? જો બેટા રવિ, તું છે ને આપણે મોટા ઘરનો છોકરો છો ને એક સામાન્ય ઘરની છોકરી છે. તું આવી રીતે રોજ એના પાસે જઈને બેસીએ, એ રમકડા વેચે, તું જાતે કઈ સારું લાગે બેટા? આપણા અહીંયા બધા વિસ્તારમાં કેવી વાતો ખરાબ થાય ખબર છે તને? અને આપણી આજુબાજુવાળા બધા ત્યાંથી પસાર થાય અને બધા છે ને પછી અહીંયા કહેવા આવે છે કે આ જો તમારો ઓલો રવિ ક્યાં જઈને બેઠો છે. મારે શું કેવું? એ મારી દીદી છે, એની પાસે મારે જવું છે. દાદા હાલો ને આપણે જઈએ. બેટા આ લોકો તને પ્રેમથી સમજાવે છે એટલે તું સમજી જા, સમજ્યા? અને આમે જો એના દોસ્તાર હોય, આપણા દોસ્તાર, તારા દોસ્તાર બધા કયા હોય? તારી યારી જે ભણતા હોય એ જ દોસ્તાર હોય ને, તારી લેવલના દોસ્તાર હોય ને બધાય. તો પછી તું તારી લેવલના દોસ્તાર ગોતાય બેટા. આ તારે રમકડું જોતું હોય ક્યારેક લઈ આવાય વેચાતું, પછી આપણે હોય હોય અહીંયા. પછી ક્યાંય રોજ થોડું જવાનું હોય ને એની પાસે. અને સાંભળ રવિ, તારે એની હારે રમવું જ છે ને? એ તારી દીદી જ છે ને? હા. એને અહીંયા આપણા ઘરે લઈ આવ.
અહીંયા તમે બેવ ભાઈ બેન રમો, મને વાંધો નથી, પણ ત્યાં રસ્તા ઉપર જવાનું નથી. બસ જો બસ બાએ જો કેટલી છૂટ આપી, જો અહીંયા આપણા ઘરે લાવવાની વાત અહીંયા કરી લઈ લે. આવો, તમે રમો, મને કાંઈ વાંધો નથી. પછી રમીને ભલે ને એના ચા નાસ્તો કરાવવો પડે એ ખવડાવીને અમે એને મોકલશું, પણ ત્યાં રસ્તા ઉપર જવાનું નથી. બા તમે તો હમણાં એમ કહેતા હતા કે નીચા લેવલની કહેવાય, પણ આપણા ઘરમાં આવશે તો એ મોટા લેવલની થઈ જાય. એ નહીં થાય, પણ તું કોઈ વાતે માનતો નથી ને, એટલે હું તને આ છૂટ આપું કે એ અહીંયા આવીને ભલે રમે, મારી નજર સામે રમશે એટલે મને ગમશે. રવિ, તને એકવાર કીધું હંમેશા નથી પડતી. તને બધા કહેશે કે તારે એ છોકરી પાસે નથી જવાનું, તો પછી હું કેમ તું સામે લવારી કરશે કે નીચા લેવલની ઊંચા લેવલની? સો આવે છે ને મોટી મોઈ જેવડો વળે સામું બોલવા મળ્યો બાની સામે. તમે તો મને લે જ નથી જયો, મારે જ હાથે જવું પડે. રવિ અરે, નહીં જાતો તો ક્યાંથી આમ બે તો અહીંયા નાખતો એક લાફો નાખતો એને. નહીં રવિ જો માં અને આને છે ને એક ઘરમાં આને પૂરી જો આયા, અને આપણે બધા વૈયા જાય બહાર. ભલે એ ઘરમાં રહે ને, બે દી એકલો રહે ને રૂમમાં, એટલે એના સાંજ ઠેકાણે આવી જાય. હા હાલો. ચાલો અને હવે છે ને મારે રવિને નહીં, પેલીને જ ઠેકાણે લાવવી પડશે. એને છે ને આ ગામમાં જ ન રહેવા દો, પછી જોઉં છું આ કોની પાસે પછી જાય કોની છે. પાસે તું જાય લે જો. હાલો અરે નહીં, મને રૂમમાં નહીં પૂરતા. અરે ખોલો ખોલો, દરવાજો ખોલો. મારે જાવું છે, ખોલો. હેલો, રમકડા લઈ લ્યો, રમકડા. એ રમકડા વાળી ઊભી થા, ઊભી થા તો તું ઊભી થા તો. શું છે તે મારા છોકરા પર હું જાદુ કર્યું છે કે ઈ તારા વગર રહી નથી શકતો? જ્યારે હોય ત્યારે અહીંયા આવી જાય છે. નહીં બા, મેં રવિને કાંઈ નથી કર્યું. જો એમનેમ આવી જાય છે, એમનેમ આવી જાય છે અહીંયા. બા તમે કેમ આવું બોલો છો? મેં કાંઈ નથી કર્યું રવિને. તો પછી મારો છોકરો તારા વગર કેમ નથી રહેતો? બા રવિ તો મારા ભાઈ જેવો છે. હું એને મારો નાનો ભાઈ માનીને વાત કરું છું, અને એ મને મોટી બેન માને છે, એટલે એ મારી પાસે આવવાની જીદ કરે છે. એલી ભાઈ વાળી, ભાઈની બેન થાતી, તારું દાંત્યું તો જો અરીસામાં. એક તો તું દેખાય છે ભિખારણ જેવી, ભિખારણ, અને તું મારા છોકરાની બેન થવા જાય છે. હે કોઈ દી જોવાની તું એની આમે બોલ. બા સંબંધ તો લાગણીના હોય છે, ઊંચ કે નીચ, અમીરી ગરીબીના નથી હોતા. હવે તારી આ અમીરી ગરીબી લાગણી ફાગણી ને એ બધું મારે ન સાંભળવું, મને બધી જ ખબર છે. અને તું હવે મારી સામે બોલતી થઈ ગઈ. સાંભળી લે, કાન ખોલીને સાંભળી લે. આજ પછી તારે ક્યારે અહીંયા નથી બેસવાનું રમકડા લઈને, બીજે ગમે ત્યાં તું જજે, પણ ખબરદાર જો મારા ઘર પાસે આવી છે ને તો હવે તો છે ને તને ઝપટ નાખી. યાદ રાખજો, કાલથી જો તું અહીંયા બેઠી ને તો હું પોલીસમાં તારી ફરિયાદ કરી દઈશ. અને આવી રીતે છોકરાઓને ભરમાવીને તું ઉપાડી જાય છે, ભાઈ ભાઈ બનાવીને. કા નહીં બા, તમે એવું નથી કરતા. હું કાલથી નહીં આવું, હું બીજે રમકડા વેચવા જતી રહીશ. અહીંયા બેસીશ ને તો હું પોલીસને બોલાવીશ જ. કાલથી તું મને અહીંયા દેખાવી પણ નહીં જોઈએ. સમજ પડે છે? પડે છે સમજ? અને સાંભળ, હવે જો રવિને તે અહીંયા બોલાવ્યો અને કાં તો રવિ અહીંયા આવ્યો ને તો હું રવિને તો લઈ જઈશ, પણ તને કૂવામાં ઊંધે માથે અટકાવી દઈશ અને પોલીસમાં આપીશ ને તો જુદું. સમજ પડે જ તને? આવવાની તું હવેથી નહીં, બસ. અને જો આવીને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, યાદ રાખજે તું. હાસ એ ભગવાન, આજ તો મંદિરમાં એટલી ભીડ હતી ને, હાચે થાકી ગયું. હા 11 સુધી ને એટલે ભીડ જ હોય ને. હા અને ઘણી વાર તો હું મંદિરે જાઉં ને તો 11 તો આમ એટલી બધી ભીડ હોય ને, આપણને એમ થાય કે હું ભગવાન ખાલી 11 સુધી મંદિરે આવતા છે. સાચી વાત છે, પણ અરે લોકોના છે ને ઠેબા ખાઈ ખાઈને થાકી ગયું હું તો. ચાલુમાં જવાય ગમે ત્યારે, બાકી હું તો 11 સુધી, હા 11 રહેતા હોય એ રહી લેવાય, બાકી એવું જરૂરી નથી કે 11 દિવસ મંદિરે જવું હોય. પણ હું દર 11 જાવ જ છું ને, પણ આ વખતે તો બસ એટલી ભીડ હતી, એટલી ભીડ. 11 સુધી
એ હા જો એ તો યાદ એટલે મોટી એટલે વધારે અગિયારસ. કહેવાય ને આજ બધાય આવે હા. અગિયારસ રહેતા હોય ઈ આવે, નો રહેતા હોય ઈ આવે, સાચી વાત. અને આજ પછી રજા હોય બધી, હમ. અને બધા પરિવાર આવે કે બૈરા હોય એવો હેન માણસ હોય અને છોકરા હોય. બધાય હોય. તો આ શંકરના મંદિરે ગયા છે ને આપણે શંકર ભગવાનના, હા ત્યાં જ પાછું ગાર્ડન હોતું ને છે, બગીચો આટલા બધા બહુ આવે ત્યાં તો. સાચી વાત છે. પણ કહું છું લી સવિતા કા દેખાતી નથી, ક્યાં ગઈ? એ રવિ પાસે રૂમમાં છે. પણ રવિનો તાવ ઉતર્યો કે નહીં? કેટલો તાવ હતો? ડૉક્ટરને કંઈ બતાવ્યું, દવા લીધી કે નહીં? હા બા, ડૉક્ટર હમણાં આવીને ગયા અને ડૉક્ટરે તપાસ કરી અને ડૉક્ટરનું એમ કહેવાનું છે કે રવિને કોઈ બીમારી નથી, કોઈ વાયરસ ઇન્ફેક્શન નથી. તો પછી શું છે એને? એને છે ને માનસિક આઘાત લાગ્યો છે, એટલે ય બીમાર પડી ગયો છે. અરે આટલા વર્ષના છોકરાને અને માનસિક આઘાત હેનો લાગ્યો છે એને? એને જે ગમતું હોય ને એ વસ્તુ એને ન મળે ને તો એને મગજ ઉપર ઈ અસર કરે. ડૉક્ટર એમ કહેતા હતા. હા, એ વસ્તુ એને તમે આપી દો, પછી ગમે હોય, માણસ હોય કે ખાવાનું હોય કે રમકડું હોય કે જે હોય, એકવાર એને એ વસ્તુ મળી જાય. એને ગમતી વસ્તુ હોવી જોઈએ. પછી એને ગમતી વસ્તુ ન હોય ને તમે કરોડ રૂપિયાની લાવો ને અને જોઈ એને ન ગમતી હોય તો એ આઘાતમાંથી ન ઉભરે. અરે મારા દીકરાને જવું પડશે હો. હું તો એનું જોઈને આવું. હાલો બાબા આપણે જઈએ. શું થયું મારા રવિને? અરે માં, તાવ તો જો કેવો છે, ધગે છે છોકરો. દવા ન દીધી? દવા નથી દીધી. અને તમારા દીકરાએ તમને કઈ વાત કરી? હા, ડૉક્ટરને બતાવ્યું પણ એને કંઈ માનસિક આઘાત લાગ્યો છે. હા બા, એ વાત સાચી છે. અને એક ધારો બસ રિયા રિયા જ કરી રહ્યો છે. રિયા એટલે ઓલી રમકડાવાળી છોકરી? હા, અને ડૉક્ટરે પણ એવું જ કીધું છે કે એને માનસિક આઘાત લાગ્યો છે. બા, આ માનસિક આઘાતમાં તો એક જ વસ્તુ કરવાની, એને જે ગમતું હોય ને એ તમે લાવી દો ને તો એને બહુ સારું. દવા અસર નહીં કરે ને એટલી તમે એને જે પ્રિય પાત્ર હોય એ લાવી દો ને તો એટલી એને અસર કરશે. દવાનું આમાં કાંઈ નહીં લાગે વળે કે તમે ગમે એટલું તમને રાજી કરો ને. એટલે હું તો એમ કહું છું કે ઓલી તમે ઓલી કોણ કહેતા ઓલી રમકડાવાળી છે ને એને એકવાર આપણે લઈ આવીને એને જો જોહે ને તો એને બહુ સારું લાગશે ને આમાં માનસિક આઘાતમાંથી નીકળી જાય. નરેશ, તારી વાત સાચી છે, પણ એને મેં ધમકાવી હતી ને તો હવે એ મંદિર પાસે જ નથી બેસતી. હવે એને આપણે ગોતશું ક્યાં? હે ભગવાન, આ તો બહુ મોટી મુસીબત ઊભી થઈ બા. હવે એ છોકરીને આપણે ક્યાં ગોતશું? પપ્પા હું એક કામ કરું, મંદિર પાસે જઈને જેટલા ફેર્યા છે ને બધાને પૂછું, એનું એડ્રેસ કઢાવું અને એના ઘરે જઈને જે છોકરીને હું અહીંયા લઈ આવું છું. હા, હું એવું જ કર. હા, એ બધાને પૂછજો. સમજે આજુબાજુ કોકને ખબર જ હશે, કારણ કે એને જાણીતા જ હોય. કોકને પૂછીશ ને કે આ છોકરી એટલે પેલા બે હતી એ અત્યારે ક્યાં બે છે, અને એને પ્રેમથી આ લઈએ. સમજે એ આવી જાય ને તો જ એને સારું થાય. એટલે તું અત્યારે જલ્દી જાય એમ. ઠીક છે પપ્પા. અને એ છોકરી ગમે ત્યાંથી હોય ને લઈને જાય. હું બેટા જાઉં છું. વગર આવતો નહીં બેટા. હા મમ્મી, હું જાઉં છું. આ તો બહુ મોટી ઉપાધિ થઈ. આવું નહોતું વિચાર્યું અમે. હા તો કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો બાબા, હમણાં બધું સારું થઈ જાય. હા એક કામ કરો, આને હાવ પીડ્યો ન રહેવા દેવાય. જરીક એને લાવો, ઊંઘો કરો અને આપણે જરીક એને બહાર કંઈક બિહારી આટા ફેરા મળાવો. રવિ, કંઈ બીમાર તો છે નહીં, ડૉક્ટરે ના પાડી શકે બીમાર નથી. રવિ, રહી બેટા ઉભો થાય. જો આપણે બહાર જવાનું છે, હાલ ઉભો થા, તૈયાર થઈ જાય. ગાર્ડનમાં જાઓ બેટા. હાલ આપણે બહાર બેહી હાલ હાલ. હાલો હાલો. બહાર બેહારવી ને તો એને જરીક સારું લાગે. એમ આને પૂર્યો રહે ને તો વધારે બીમાર થાય. હાલો. જય કેમ આવ્યો નહીં હોય છે? કેટલી વાર લાગી. આવતો જશે. હું એ મળી જાય છોકરી એને. જો આવે. પપ્પા હું લઈ આવ્યો રિયાને. આવી ગયું બેટા? બસ. હા બેટા. અને સાથે સાથે એની મમ્મી પણ આવી છે. મમ્મી, ક્યાં છે એની? આવી ગયા. કવિતા, તું? મમ્મી, હા હું તમારી દીકરી કવિતા. બેટા, અરે તમે બંને એકબીજાને ઓળખો છો?
હા અને આ છોકરી છે કોણ તે તને મમ્મી કહે છે? બેટા હા તારી બેન છે. મારી બેન? હા બેટા આ તારી બેન છે. જ્યાં પહેલા મારા લગ્ન થયા હતા ને એ ઘરનું આ સંતાન છે. ત્યાં મારા છૂટાછેડા થઈ ગયા ને આ ઘરમાં હું પરણીને આવી. હું જ્યારે એ ઘર છોડીને આવી ને ત્યારે હું કવિતાને ત્યાં જ મૂકીને આવતી રહી. બેટા તારી સગી બેન છે. એટલે આ તારી દીકરી છે એમ ને? હા હા બેટા, એની દીકરી એટલે મારી પણ દીકરી જ કહેવાય. દાદી દાદી છે બેટા. અને આ રિયા આ રિયા તારી છોકરી છે. રિયાને તો મારા બાઈ તો ખૂબ ખીજાણા. બિચારી રિયા રડવા જેવી થઈ ગઈ છે. હા, એણે મને આવીને બધું કીધું હતું, પણ મને નથી ખબર કે તમે લોકો જ છો. પણ અમને ક્યાંથી ખબર હતી કે આ બધા આપણે અંદરના ને અંદરના જ છીએ. બાજુયો ભગવાનની લીલા અપરંપાર છે, એને કોઈ નથી સમજી શકતું. હા, આપણને એમ હતું કે ઓલી ભૂરકી નાખી દે ને એવું બધી તમે વાતો કરતા હતા, પણ પ્રભુને છે ને આ બધું મેળાપ કરાવ હોય એટલે પ્રભુ આવું બધું ગોઠવીને જ રાખતા હોય. પણ આપણને એમ થાય પેલું ખોટું થયું ને આ હાસું થયું ને, પણ એ બધું તો છે ને ભગવાનની મરજી હોય ને તો જ થાય. એટલે એની મરજી વગર કાંઈ પાંદડું હલતું નથી. ચિંતા કરવાની કાંઈ જરૂર ન હોય. ગમે જીવનમાં ઘટના બને ચિંતા નહીં કરવાની. તમે બધા બેસો, હું મારા રવિને લઈને આવું. હા, એ રાજી થઈ જાય ને જોઈને એને કહેજો સર કહેતા નહીં સમજ્યા, હા, સરપ્રાઈઝ કરીને લઈ આવો. હા હા, એને જોઈને તો મારી દીકરી પણ રાજી થઈ જશે, હે ને? બેટા ચાલ, એક મોટી સરપ્રાઈઝ છે. એકદમ ખુશ થઈ જઈશ તું. તું ચાલ તો ખરો. આવતર માં દીકરો. રવિ, એક મોટી સરપ્રાઈઝ છે તારા માટે. જો મારી બે ભૈયા જો બેસી જા બેટા, બાજુ બેસી જા, તાર બેન પાસે ભૈયા. રિયા તું મને છોડીને કાંઈ નહીં જતી. તારા વગર મને નથી ગમતું. ભાઈ તારું ઘર અને મારું ઘર અલગ છે. મારે મારા ઘરે તો જવું જ પડશે ને. જો બેટા, તારું ઘર છે ને પહેલા હતું, પણ હવે તારું ઘર એ ઘર છે ને તું રહેતી હતી ને એ ઘર હવે તારું નથી. કેમ? હવે તારું ઘર એ નથી. તારું ઘર હવે આ જ છે. તારે અને તારી મમ્મીને હવે અહીંયા જ રહેવાનું છે. અને તને જેમ ભાઈ મળી ગયો ને એમ જો તારી મમ્મીને એની મમ્મી મળી ગઈ અને એક ભાઈ પણ મળી ગયો. અને તને તો ખાલી ભાઈ જ મળ્યો. તારી મમ્મીને તો જો ભાઈ મળી ગયો, પપ્પા મળી ગયા, મમ્મી મળી ગઈ અને દાદી મળી ગયા. આખો પરિવાર મળી ગયો. જોયું બા, તમે કહેતા હતા ને કે આમ છે ને તેમ છે ને બહુ ખીજાણા તમે, પણ જે થયું એ સારું જ થયું ને. પણ બેટા, આપણે કંઈક વિચારીએ છીએ અને ઉપરવાળો કંઈક નક્કી કરે છે, એટલે તો આપણને બધાને ભેગા કર્યા. એટલે એ ભેગા આપણને ભેગા કરવા માટે તો આ બધા ખેલ કર્યા હતા એને. હા, પણ આપણે એની લીલા સમજી ન શક્યા. જો અને બીજી વાત એ પણ કે હવે તમારા લોકોના મનમાં જે ગરીબી વિશેનો ભેદ છે ને, મહેરબાની કરીને કાઢી નાખો. કેમ કે આ દુનિયામાં કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી. જેના દિલ છે, એમ તમે કીધું ને, દિલથી અમીર એ અમીર છે, દિલથી ગરીબ એ ગરીબ છે. તો મહેરબાની કરીને ખાસ બા હું તમને કહું છું, તમે આવી રીતના ભેદ કાઢી નાખો. એ ભેદ નહોતા, એ જે હતું ને એ મને ઉપરવાળો બોલાવતો હતો અને એ કરતો હતો. શું કામ? આપણને બધાને ભેગા કરવા માટે. આ તારી જેમ બાકી સમજદાર રહ્યો, સંસ્કારી છે તારી જેમ. દીકરી કોની છે? આપણી જ છે. તો સમજો, હવે છે ને તમારે કપડાં બપડા જે અહીંયા લાવવાનું હોય અહીંયા લાવી દો અને છે ને તમે અહીંયા જ રહેવાનું છે તમારે. હા, હવે તો હા. હું મારા પરિવારને છોડીને કાંઈ નહીં જાઉં.